આપ સૌને મારા નમસ્કાર. મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હું વિદ્યાર્થીની છું. મારું નામ હેતલ ખેડિયા છે. આજે હું તમને સિલેક્ટિવ મ્યુટિઝમ ડિસઓર્ડર વિશે માહિતી આપીશ, જેને ગુજરાતીમાં પસંદગીયુક્ત મૌન વિકૃતિ કહેવામાં આવે છે. તે એક ચિંતાજન્ય વિકૃતિનો જ એક ભાગ છે, જે ખાસ કરીને બાળકોમાં જોવા મળે છે. બોલવાની ક્ષમતા હોવા છતાં ચોક્કસ પરિસ્થિતિઓમાં કે અજાણ્યા લોકો સામે મૌન રહે છે. સિલેક્ટિવ મ્યુટિઝમ એ જનરલી 2 થી લઈને 5 વર્ષની ઉંમરના બાળકોમાં એ શરૂ થાય છે. ચાલો તો સૌથી પહેલાં સિલેક્ટિવ મ્યુટિઝમનો અર્થ જાણીએ. સિલેક્ટિવ મ્યુટિઝમ એક માનસિક વિકાર છે કે જેમાં વ્યક્તિ ચોક્કસ સામાજિક પરિસ્થિતિઓમાં અમુક અજાણ્યા લોકો સામે બોલવામાં અસમર્થ છે, જોકે તેની પાસે બોલવાની શારીરિક ક્ષમતા અને ભાષાનું જ્ઞાન હોય છે. સિલેક્ટિવ મ્યુટિઝમ શું છે? સિલેક્ટિવ મ્યુટિઝમ એક જટિલ બાળપણની ચિંતા સંબંધિત ડિસઓર્ડર છે, જેમાં બાળકે અમુક ચોક્કસ પરિસ્થિતિઓમાં અથવા અમુક લોકોની સામે બોલવામાં એ અસમર્થ હોય છે, જોકે તેની પાસે બોલવાની શારીરિક ક્ષમતા અને ભાષાનું જ્ઞાન હોય છે. આ સ્થિતિમાં બાળકે ઘરે અથવા તો કોઈ પણ આરામદાયક અનુભવે છે તે સામાન્ય રીતે વાતચીત કરી શકે છે, પરંતુ જ્યારે શાળા, જાહેર સ્થળો કે કોઈ અજાણ્યા લોકોની સામે એ મૌન રહે છે, એ કંઈ બોલી શકતો નથી. આ ડિસઓર્ડરને ઘણીવાર એ શરમાળપણું કે ઇન્ટ્રોવર્ટ પર્સનાલિટી સાથે ગૂંચવવામાં આવે છે, પરંતુ તે એક ગંભીર મનોવૈજ્ઞાનિક સ્થિતિ છે. લક્ષણો વિશે જાણીએ તો ચોક્કસ પરિસ્થિતિઓમાં એ મૌન રહે છે. બીજું કે ચિંતા અને શરમ સંકોચ અનુભવે છે. બિનમૌખિક સંચાર એટલે કે વાતચીત કરવાનું ટાળે છે. સામાજિક અલગતા એટલે કે જુદાપણું જોવા મળે છે. તેમજ ઘણા શારીરિક લક્ષણો પણ ધરાવે છે, જેવા કે હૃદયના ધબકારા વધવા, પરસેવો થવો અથવા શારીરિક તણાવનો અનુભવ થાય છે. કારણો જોઈએ તો સોશિયલ એન્ઝાઇટી ડિસઓર્ડર એ અગત્યનું કારણ ધરાવે છે. આનુવંશિક પરિબળો, પર્યાવરણીય પરિબળો જેવા કે અતિશય ઉછેર, ટ્રોમા અથવા નકારાત્મક સામાજિક અનુભવો, તેમજ ભાષા અથવા વાણીની સમસ્યાઓ જેવી કે બોલવામાં તકલીફ થવી, ભાષા સંબંધિત ઘણી બધી સમસ્યાઓ એ કારણરૂપ હોઈ શકે છે. DSM-5 મુજબ નિદાનના માપદંડો. જ્યારે જ્યાં બોલવાની અપેક્ષા હોય છે, ત્યારે સામાજિક પરિસ્થિતિમાં બોલવામાં નિષ્ફળ જાય છે. જેમ કે સ્કૂલમાં શિક્ષક દ્વારા જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે, ત્યારે વિદ્યાર્થી બોલવામાં નિષ્ફળતા અનુભવે છે. આ કારણે કેટલીક શૈક્ષણિક સમસ્યા તેમજ સામાજિક સમસ્યાઓનો તેમને સામનો કરવો પડે છે. સિલેક્ટિવ મ્યુટિઝમ ડિસઓર્ડર એ ઓછામાં ઓછા 1 મહિના સુધી રહેવું જોઈએ. આ નિષ્ફળતા ભાષાનું જ્ઞાન ન હોવાને કારણે નથી. આ સમસ્યા અન્ય કોઈ ભાષા સંબંધિત વિકાર, ઓટિઝમ, સ્કિઝોફ્રેનિયા કે સાયકોટિક ડિસઓર્ડરને કારણે નથી. સારવારના મુખ્ય ઉપાયો: બિહેવિયર થેરાપી, કોગ્નિટિવ બિહેવિયર થેરાપી, ફેમિલી થેરાપી, સ્કૂલ આધારિત સહાય, તેમજ કેટલાક ગંભીર કિસ્સાઓમાં દવાઓ. જો બાળકોને ગંભીર ચિંતા હોય તો ડૉક્ટરે ક્યારેક SSRI આપી શકે છે, પણ માત્ર એ મનોચિકિત્સકના માર્ગદર્શન હેઠળ જ લેવાય.